નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિતમાં આપણે પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો અભ્યાસ કરીએ છીએ. એમાં સ્વાધ્યાય 3.3ના દાખલા જોઈએ. તો પહેલો પ્રશ્ન છે, નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. તો હવે આખા સ્વાધ્યાયમાં આ આદેશની રીત આવવાની છે, બરાબર. આવા રીતના દાખલા પૂછાય છે, તો આપણે ધ્યાનથી પહેલો દાખલો જોઈએ તો બાકીના દાખલા છે આપમેળે આવડશે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એટલે તમને બે ચલ આપેલા હોય અને બે સમીકરણ આપેલા હોય. હવે આની અંદર આ આપણું પહેલું સમીકરણ લઈ લેવાનું, બીજું છે બીજું સમીકરણ લઈ લેવાનું. હવે તો કે આ લેખમાં આપને યાદ હતું કે વાયને કરતા બનાવતા અને એક્સની અલગ અલગ કિંમત મૂકી વાયની કિંમત મેળવતા. તો બસ અહીંયા એવું જ છે. તો અહીંયા આપણે લખીએ આ એક્સ માઇનસ વાય બરાબર 4 છે. એમાં આપણે વાયને કરતાં બનાવો તો વાય આ બાજુ ગયું તો પ્લસ, 4 આ બાજુ ગયા તો માઇનસ. તો વાય બરાબર થાય એક્સ માઇનસ 4. આપણું સમીકરણ 3. જે સહેલું સમીકરણ હોય એને આપણે કરતાં બનાવવાનું. તો આમાં પહેલાંને પણ બનાવી શકો, વાય બરાબર 14 માઇનસ એક્સ પણ થઈ શકે. અને આપણે બીજાને બનાવ્યો છે અત્યારે, તો માઇનસ વાય આ બાજુ ગયા એટલે પ્લસ અને 4 છે આ બાજુ આવ્યા એટલે માઇનસ. વાય બરાબર એક્સ માઇનસ 4 થયું. હવે સમીકરણ 3ની કિંમત શેમાં મૂકવાની? સમીકરણ 1માં. હવે જે સમીકરણમાંથી આપણે ત્રીજું સમીકરણ બનાવ્યું એની અંદર કિંમત મૂકવાની નથી. તો અહીંયા આપણે લખીએ સમીકરણ 3ની કિંમત સમીકરણ 1માં મૂકતા. તો હવે અહીંયા એક સામનું રહેશે પ્લસ, હવે વાયની બદલે શું મૂકવાના આપણે? એક્સ માઇનસ 4 મૂકવાના. બરાબર કેટલા હતા? 14. બરાબર. તો આ સમીકરણમાં એક સામનું રહ્યો, વાયની બદલે આપણે મૂક્યા એક્સ માઇનસ 4 અને બરાબર 14 છે આમનું. હવે કાઉન્સ ખોલી નાખીએ તો એક્સ પ્લસ એક્સ પ્લસ માઇનસ માઇનસ 4 બરાબર 14. આ માઇનસ 4 છે આ બાજુ જાય અને આ બે એક્સ છે એ ભેગા થાય એટલે અહીંયા થઈ ગયા 2x બરાબર 14 પ્લસ 4. 2x બરાબર 14 ને 4 18. હવે એક્સની કિંમત જોતી હોય તો 2 આના છેદમાં આવે તો 18ના છેદમાં 2 ઉડાડો, 2 નવા 18. તો એક્સ બરાબર કેટલા મળ્યા આપને? 9. બરાબર. તો આ એક્સની કિંમત મળી ગઈ. હવે એક્સની કિંમત શેમાં મૂકવાની? તો કે સમીકરણ 3માં પણ મૂકી શકો, 2માં પણ મૂકી શકો, 1માં પણ મૂકી શકો. તો આપણે અહીંયા કરશું સમીકરણ 3માં એક્સની કિંમત મૂકતા. હવે સમીકરણ દાણા આપણી પાસે છે વાય બરાબર એક્સ માઇનસ 4 છે. એક્સની બદલે કેટલા મૂકવાના? 9 અને માઇનસ 4 આમનો. 9માંથી 4 ગયા એટલે કેટલા વિધા? 5. તો વાયની કિંમત કેટલી મળી આપને? 5. તો આને કહેવાય આદેશની રીત. સાવ સહેલામાં સહેલી છે. તમને સમીકરણમાંથી વાયને કરતાં બનાવો કે એક્સને કરતાં બનાવો, પછી એની કિંમત છે એ બીજા સમીકરણમાં મૂકવાની. એના ઉપરથી એક્સ અથવા વાયની કિંમત મળે અને એ જે કિંમત મળે પાછી આપણે જે નવું સમીકરણ બનાવ્યું હતું એમાં મૂકો એટલે પાછી કિંમત છે એક્સ અથવા વાયની મળે. તો આને કહેવાય આદેશની રીત. સાવ સહેલામાં સહેલા દાખલા આદેશની રીતના છે. હવે તો કે બીજો અને ત્રીજો દાખલો છે આપણે, તો બીજો દાખલો છે આપણે એકવાર કરી લઈએ, કેમ કે તમને અઘરો લાગતો હોય પણ છે સાવ સહેલો. તો અહીંયા એસના છેદમાં 3 પ્લસ ટીના છેદમાં 2 બરાબર 6. અપૂર્ણાંક હોય કે ગમે હોય એનાથી આપણે ફેર પડે નહીં. તો પહેલું કામ છે આપણો આ સમીકરણ 1, આ સમીકરણ 2. હવે જો આ બેમાંથી સહેલું કોણ? તો કે સમીકરણ 1 સહેલું પડે. એમાં આપણે એસને કરતાં બનાવી દઈએ, પછી એસની કિંમત શેમાં મૂકવાની? સમીકરણ 2માં મૂકવાની. તો અહીંયા આપણે લખીએ એસ માઇનસ ટી બરાબર 3. ટી આ બાજુ ગયા એટલે કેવા થઈ ગયા? પ્લસ. તો 3 પ્લસ ટી
આ થઈ ગયું સમીકરણ 3. હવે અહીંયા આપણે લખીએ સમીકરણ 3ની કિંમત સમીકરણ 2માં મૂકતા. સમીકરણ 2 છે એ કેવું છે તો કે એસના છેદમાં 3 છે, પહેલાં લખી નાખીએ, પ્લસ ટીના છેદમાં 2 બરાબર 6 છે. હવે અહીંયા આપણે શું કરીએ તો પહેલાં લસા લઈ લઈએ. તો અહીંયા લસા કેટલો થાય? 6 થાય. તો અહીંયા 6 લાવવા માટે 2 વડે ગુણાકાર એટલે 2s પ્લસ અહીંયા 3 વડે ગુણાકાર એટલે 3t છેદમાં કેટલા હશે? 6 બરાબર કેટલા છે? 6. હવે આ 6 છે અહીંયા ગુણાકારમાં જશે તો 2s પ્લસ 3t બરાબર 6 ગુણ્યા 6 એટલે કે 2s પ્લસ 3t બરાબર 36. જો આવું ન કરવું હોય તો સીધી તમે અહીંયા કિંમત મૂકી શકો છો, પણ આ આપને સમજાય એટલે મેં તમને થોડુંક સ્ટેપ છે લાંબુ કર્યું છે. હવે જ્યાં એસ દેખાય ત્યાં કિંમત મૂકવાની. કેટલી મૂકવાની? 3 પ્લસ ટી. અહીંયા 3 પ્લસ ટી પ્લસ 3t બરાબર કેટલા છે? 36. હવે 2નો ગુણાકાર 3 સાથે એટલે 2 તેરી 6 પછી પ્લસ 2t પ્લસ 3t બરાબર 36. હવે 6 છે આ બાજુ જશે, 2 ને 3 કેટલા થઈ ગયા? 5t બરાબર 36 માઇનસ 6. 36માંથી 6 ગયા એટલે કેટલા વધ્યા? 30. અહીંયા કેટલા છે? 5t. હવે તો અહીંયા આપણી પાસે હતા 5t બરાબર 30. 5ને આના છેદમાં જાય એટલે 30ના છેદમાં 5 ઉડાડો એટલે 6 પંચા 30. તો t બરાબર કેટલા મળ્યા? 6. હવે આપણી પાસે સમીકરણ 3 છે એ કેવું હતું તો કે s બરાબર 3 પ્લસ t હતું. અહીંયા આપણે લખી નાખીએ સમીકરણ 3માં ટીની કિંમત મૂકતા. અહીંયા એસ બરાબર 3 પ્લસ ટી એટલે 6, 6 ને 3 9. તો એસની કિંમત મળી આપને 9. તો આ છે આદેશની રીત. બરાબર. હવે પોઈન્ટવાળા હોય કે વર્ગમૂળવાળા હોય, દરેક પ્રકારના દાખલા છે એ આવી રીતે જ ગણાય. થોડુંક આપણે શાંતિથી વિચારવાનું કે કોને કરતાં બનાવવાનું. બાકીના દાખલા છે જાતે કરવાનો આપણે પ્રયત્ન કરશું અને આવડશે જ તમને. બીજો પ્રશ્ન છે 2x પ્લસ 3y બરાબર 11. તો આપણે અહીંયા લખી નાખીએ. 2 સમીકરણ છે આપણી પાસે. 2x પ્લસ 3y બરાબર 11 અને 2x માઇનસ 4y બરાબર માઇનસ 24 નો ઉકેલ શોધો અને એવો એમ શોધો કે જેથી y બરાબર mx પ્લસ 3 થાય. એટલે કે આપણે સમીકરણનો ઉકેલ લેવાનો છે, એમાં y અને xની કિંમત મેળવવાની. એ પછી આ સમીકરણમાં મૂકો એટલે કોની કિંમત મળે? એમની. તો આપણું આ સમીકરણ પહેલું, આ સમીકરણ બીજું. હવે આની અંદર આદેશની રીતનો ઉપયોગ કરવાનો છે. તો આપણે સમીકરણ 1માંથી તે કરતાં બનાવીએ. તો 2x પ્લસ 3y બરાબર 11. આપણે xને કરતાં બનાવશું તો 2x બરાબર 3y જમણી બાજુ એટલે 11 માઇનસ 3y. હવે ખાલી એકલો ચલ રાખવાનો. તો અહીંયા x બરાબર 2 ગુણાકારમાં આ બાજુ છે એટલે ભાગાકારમાં. આ થઈ ગયું તમારું સમીકરણ 3. હવે આપણે સમીકરણ 3 છે કોનામાંથી બનાવ્યું? 1માંથી. તો કિંમત કોના મૂકવાની હવે? 2માં. તો અહીંયા લખીએ આપણે સમીકરણ 3ની કિંમત સમીકરણ 2માં મૂકતા. હવે સમીકરણ 2 છે 2x માઇનસ 4y બરાબર માઇનસ 24 છે. હવે xની કિંમત મૂકો તો 2 11 માઇનસ 3y છેદમાં 2 માઇનસ 4y
બરાબર -24. આ થોડુંક અહીંયા આપણે મગજ ચલાવવાનું, તો કે આ બે ઉડી જાય છે. તો અહીંયા કેટલા વિધા? તો 11 - 3y - 4y બરાબર -24. હવે 11, આ બે સરખા, નિશાની સરખી છે એટલે સરવાળો. 4 ને 3 7y બરાબર -24. હવે -24 આ બાજુ એટલે પ્લસ, -7y આ બાજુ એટલે માઇનસ. તો આપણે લખીએ 7y બરાબર 11 + 24. હવે 4 ને 1 5 અને 2 ને 1 3 એટલે 35. 7y બરાબર, તો y બરાબર 35/7 ઉડાડો તો 7 × 7 7 × 5 35. તો yની કિંમત કેટલી મળી? 5. હવે કોની કિંમત જોવે? xની. અહીં લખીએ yની કિંમત સમીકરણ 3માં મૂકતા. સમીકરણ 3 આપણી પાસે શું છે? તો કે x બરાબર 11 - 3y છેદમાં 2. તો 11 - 3y એટલે કેટલા મૂકવાના છે? 5 છેદમાં 2. તો અહીંયા 11 - 3 × 15 છેદમાં 2. હવે 11માંથી 15 કાઢવાના છે તો માઇનસ આવશે, કારણ કે 15ની નિશાની માઇનસ છે. કેટલા વધશે? -4/2 ઉડાડો. 2 × 2 અને 2 × 2 4 એટલે xની કિંમત કેટલી મળી આપણે? -2. હવે અહીંયા અટકવાનું નથી, કારણ કે આપણે પ્રશ્ન શું કીધો છે? તો કે એવો એમ શોધવાનો છે. તો આપણે આની અંદર x અને yની કિંમત મૂકીએ. તો અહીંયા આપણી પાસે હતું y બરાબર mx + 3. હવે એમાં y આપણે કેટલા મળ્યા હતા? અહીં લખીએ y બરાબર 5 અને x બરાબર -2 મૂકતા. તો અહીંયા 5 બરાબર m -2 + 3. 5 આમનામ, આ 2નો ગુણાકાર m સાથે એટલે -2m + 3. આ +3 છે, આ બાજુ જાય એટલે -3 બરાબર -2m. 5માંથી 3 એટલે 2 બરાબર -2m. હવે mની કિંમત જોવે છે, -2 ક્યાં જશે? આના છેદમાં. તો m બરાબર 2/-2 2 × 2 2 × 2 બરાબર -1. નિશાની છે એ ભૂલવાની નથી, બરાબર. તો mની કિંમત છે આપણે કેટલી મળે? -1. તો આવી રીતે આખો દાખલો છે એ ગણવાનો હતો. હવે પ્રશ્ન 3માં છે, નીચેની સમસ્યા ઉપરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મેળવો અને તેનો ઉકેલ આદેશની રીતે મેળવો. હવે આપણે જે પણ કોયડા ઉકેલ છે એ શરૂઆતથી આપણે શીખતા આવીએ છીએ 7મા ધોરણથી. તો હવે આપણે આવડવા જોઈએ, બરાબર. આના ઉપરથી આપણે સુરેખ સમીકરણ યુગ્મ તૈયાર કર અને એનો ઉકેલ છે આદેશની રીતે મેળવવાનો છે. પહેલો પ્રશ્ન છે, બે સંખ્યાનો તફાવત 26 છે. હવે દ્વિચલ છે એટલે આપણે બે ચલ ધારવાના. તો અહીંયા લખીએ આપણે, ધારો કે મોટી સંખ્યા x છે અને નાની સંખ્યા y છે. હવે પેલું શું કીધું છે? બે સંખ્યાનો તફાવત 26 છે. તો x - y બરાબર 26, બરાબર. મોટામાંથી નાનો બાદ એટલે જવાબ પ્લસ આવે છે. તો આપણું આ પેલું સમીકરણ. હવે આપણે શું કીધું છે? અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. તો એક સંખ્યા એટલે x, બીજી સંખ્યા એટલે y કેટલી છે? 3 ગણી. તો અહીંયા આપણે લખીએ x છે, x અને y વચ્ચે સરખામણી એટલે નિશાની બરાબરની. હવે બીજી સંખ્યાથી 3 ગણી, તો 3 ગણું છે એ કોને લાગુ પડે? એની નજીકને. નજીક કોણ છે? બીજી સંખ્યા. તો અહીંયા આવશે x બરાબર 3y.
આ તમારું સમીકરણ 2. હવે આની અંદર આદેશની રીત વાપરવાની, તો અહીંયા કોઈને કરતા બનાવવાની જરૂર નથી, કારણ કે પહેલેથી આપણે કરતા બનાવેલું આપેલું છે. તો અહીંયા આપણે લખીએ સમીકરણ 2ની કિંમત 1માં મૂકતા, તો અહીંયા x માઇનસ વાય બરાબર 26 હતું, એમાં xની કિંમત છે 3y, તો 3y માઇનસ વાય બરાબર 26. 3yમાંથી y ગયા એટલે કેટલા વધ્યા? 2y. 2y બરાબર 26. હવે yની કિંમત લેવાની, તો 2 છે 26ના છેદમાં, તો ઉડાડો તો 13 દુ 26. તો y બરાબર કેટલા મળ્યા આપને? 13. એટલે કે નાની સંખ્યા કેટલી મળી? 13. હવે તો કે yની કિંમત શેમાં મૂકીએ આપણે? સમીકરણ 2માં. તો અહીં લખીએ yની કિંમત સમીકરણ 2માં મૂકતા, તો x બરાબર 3y છે, 3 ગુણ્યા 13 અને 13 તેરી 39, તો x બરાબર 39. હવે અહીંયા અટકવાનું નથી, જ્યારે પણ કોયડા ઉકેલ હોય ત્યારે છેલ્લે વાક્ય લખવાનું રહેશે. તો અહીંયા આપણે લખીએ આમ માંગેલી સંખ્યા 39 અને 13 છે. પ્રશ્ન છે, બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતાં 18 અંશ મોટો હોય તો તે પૂરક કોણ શોધો. તો અહીં આપણે જોતા એક જ વાક્ય આપેલું છે, પણ ખરેખર બે વાક્ય છે. અહીંયા શું કીધું છે? પૂરક કોણ. હવે આપણે 9મા ધોરણમાં શીખી ગયા હતા પૂરક કોણનો સરવાળો કેટલો થાય? 180. અહીંયા લખીએ આપણે, ધારો કે મોટા ખૂણાનું માપ 1 અંશ અને નાના ખૂણાનું માપ y અંશ છે. હવે તો પહેલાં પૂરક કોણ એટલે કે સરવાળો 180, એટલે x પ્લસ y બરાબર 180 અંશ, પહેલું સમીકરણ. બીજામાં શું કીધું? તો મોટો ખૂણો નાના ખૂણા કરતાં 18 અંશ મોટો હોય, તો કરતા શબ્દ આવ્યો એટલે બેયની સરખામણી. તો અહીંયા આપણે x બરાબર y છે. હવે શું કીધું? કરતાં 18 મોટો હોય, એટલે આ છે એ શેમાં ઉમેરવાના? તો નજીકની નજીક કોણ છે? તો કે નાનો ખૂણો, આમાં આપણે 18 છે એ ઉમેરવાના. બરાબર, આ આપણું સમીકરણ બીજું થઈ ગયું. હવે તો કે આના ઉપરથી આપણે સમીકરણ બનાવ્યું, અને ન બનાવવું તો જરૂર નથી, કારણ કે સીધું આપણે મળી ગયું છે. ત્યાં આપણે લખીએ સમીકરણ 2ની કિંમત સમીકરણ 1માં મૂકતા, તો અહીંયા સમીકરણ 1 છે x પ્લસ વાય બરાબર 180, x બરાબર તો કે y પ્લસ 18 પ્લસ વાય બરાબર 180 અંશ. y ભેગા છે એટલે 2y, 18 છે આ બાજુ ગયા એટલે માઇનસ 2y બરાબર 180માંથી 18 જાય એટલે વધારે 162. y બરાબર 2 છે 162ના છેદમાં 2 2 8 16 2 1 2, એટલે કેટલા મળે? y બરાબર 81. હવે આપણે yની કિંમત સમીકરણ 2માં મૂકતા, તો x બરાબર y કેટલા છે? 81 પ્લસ 18. હવે 81 ને 18 કેટલા થાય? તો કે 99. તો xની કિંમત કેટલી મળી આપણે? 99 અંશ.
કોટ પ્રશ્ન છે અથવા કોયડો છે એટલે આપણે લખવું પડશે અહીંયા કે માગેલ ખૂણાનું માપ 99 અંશ અને 81 અંશ છે. બરાબર, તો સાવ સહેલા દાખલા છે. ત્રીજો પ્રશ્ન છે આપણે જાતે કરશું. ટૂંકમાં જો ચોથો પ્રશ્ન આપેલો છે, એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. એટલે આપણે બે વસ્તુ આપેલી છે, એક તો નિશ્ચિત ભાડું અને અંતરના પ્રમાણમાં. એટલે આપણે બે ચલ મળી ગયા, એક્સ અને વાય. 10 કિલોમીટરના અંતર માટે 105 અને 15 કિલોમીટરની મુસાફરી માટે 155ની ચૂકવણી કરવી પડે છે. તો નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિમી કેટલા દરે કિંમત ચૂકવવી પડે. મુસાફરે 25 કિલોમીટરની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડશે. તો પ્રશ્નની અંદર જ આપણે બે ચલ છે એ મળી ગયા છે. તો અહીં આપણે લખીએ, ધારો કે નિશ્ચિત ભાડું ₹1 અને કિલોમીટર દીઠ ભાડું ₹Y છે. બરાબર, તો નિશ્ચિત ₹1 અને કિલોમીટર દીઠ છે એ કેટલા છે? ₹. હવે તો કે આગળ આપણે શું કીધું હતું? તો આપણે કીધું હતું કે 10 કિલોમીટરની મુસાફરી કરો એટલે ₹105 દેવા પડે. બરાબર, તો કે આપણે પહેલાં તો નિશ્ચિત ભાડું તો દેવું જ પડશે જે પહેલેથી નક્કી હોય, પ્લસ હા કેટલા કિલોમીટર કાપ્યા આપણે? 10 કિલોમીટર. તો 10 છે કોની હારે? વાય હારે આવે. 10 કિલોમીટર કાપ્યા એટલે કેટલા રૂપિયા દીધા આપણે? ₹105. આ સમીકરણ પહેલું. બીજા સમીકરણમાં શું કીધું? તો કે 15 કિલોમીટરની મુસાફરી, તો કે એક સામનમ રહેશે. હવે કેટલા કિલોમીટર કાપ્યા? 15. તો 15 કિલોમીટરની મુસાફરી માટે આપણે ₹155 દેવા પડે. આ સમીકરણ 2. હવે આની અંદર આપણે તો કે એક સમીકરણને કરતા બનાવીએ. તો અહીંયા આપણે સમીકરણ એકમાંથી જ કરતા બનાવશું. તો x બરાબર 10y છે, આ બાજુ ગયા એટલે માઇનસ થાય. તો 105 માઇનસ 10y. આ સમીકરણ 3. આ 3ની કિંમત છે એમાં મૂકવાની? 2માં. તો અહીંયા લખીએ આપણે સમીકરણ 3ની કિંમત સમીકરણ 2માં મૂકતા. હવે તો કે સમીકરણમાં અહીંયા પહેલાં લખી નાખીએ x પ્લસ 15y બરાબર 155. એક્સની કિંમત કેટલી છે? તો કે 105 માઇનસ 10y. હજુ અહીંયા માઇનસ x હોત તો આપણે અહીંયા કાઉન્સ કરવો પડત, પણ માઇનસ x નથી એટલે સીધું લખી શકાય. પ્લસ 15y બરાબર 155. હવે તો કે આ બેમાં શું થશે? બાદ બાકી. 105 પ્લસ છે એટલે આ બધું એટલે માઇનસ. 15માંથી 10 ગયા એટલે કેટલા વીતા? 5. તો 5y બરાબર 155 માઇનસ 105 એટલે કેટલા વધે? 50. અહીંયા કેટલા છે? 5y. y બરાબર 50/5 ઉડાડો એટલે કેટલા આવશે? તો કે y બરાબર 10. હવે આપણે yની કિંમત છે એ કેમાં મૂકશું? 3માં. એ લખીએ yની કિંમત સમીકરણ 3માં મૂકતા. તો કે x બરાબર 105 માઇનસ 10, y કેટલા છે? 10. તો 105 માઇનસ 10 ગુણ્યા 10 એટલે 100. કેટલા વધે? 5. તો
નિશ્ચિત ભાડું કેટલું છું 5 રૂપિયા, અંતર દીઠ કેટલા દેવાના 10 રૂપિયા. તો અહીંયા આપણે લખીએ કે નિશ્ચિત ભાડું 5 રૂપિયા અને કિલોમીટર દીઠ ભાડું 10 રૂપિયા છે. હવે પછીનો આપણે પ્રશ્ન પૂછ્યો છો કે મુસાફર છે એ 25 કિલોમીટરની મુસાફરી કરે તો એને કેટલા રૂપિયા ચૂકવવા પડે. તો 25 કિલોમીટરની મુસાફરી કરે એટલે સમીકરણ શું બને કે મુસાફરે 25 કિલોમીટર મુસાફરી કરી, તેથી આપણી પાસે સૂત્ર બને x + 25y. હવે આની અંદર આપણે કિંમત મૂકવાની, કારણ કે આપણે જમણી બાજુ એટલે કે કેટલા રૂપિયા દેવાના છે કહેવાનું છે. તો x છે એ કેટલા રૂપિયા હતા 5 રૂપિયા, અને y છે એટલે કિલોમીટર દીઠ આપણે કેટલા રૂપિયા દઈએ છીએ 10 રૂપિયા. તો 5 + 25 × 10 એટલે 250, એટલે કે 255 રૂપિયા ચૂકવવા પડે. બસ આવી રીતે કૂટ પ્રશ્નનો ઉકેલ છે એ મેળવવાનો આવે. તો 5મો અને 6ઠ્ઠો દાખલો છે એ આપણે જાતે કરવાનો પ્રયત્ન કરશું. તમને એકવાર સમીકરણ બનાવતા આવડી જાય એટલે આદેશની રીત છે એ સાવ સહેલી છે.